નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીની વિશેષ રજૂઆત પ્રદેશની વાચામાં આપનું સ્વાગત છે। આજે વાત કરવી છે ભેળસેળિયા અને નકલખોરો પર લગામ ક્યારે। અત્યારના સમયમાં લાલચી વેપારીઓને જાણે કે થોડાક જ સમયમાં મસમોટો નફો કમાવી લેવાની લાલસાએ લોકોના જીવ અને આરોગ્ય સાથે પણ ચેડા કરતા ખચકાતા નથી। રાજ્ય અને દેશભરમાં ભેળસેળિયા ખાદ્ય પદાર્થો અને નકલી પ્રોડક્ટોના વધતા જતા કિસ્સાઓને લઈને લોકોમાં પણ ચિંતા વધી છે। दूध, घी, मसाला, तेल जेवा रोजिंदा उपयोगोना खाद्य पदार्थों लईने दवाओं, ब्रांडेड वस्तु सुधी नकली सामाननो धंधो झड़पथी फैलातो जोवा मळ्यो छे। अने आ परिस्थितिमां हवे सामान्य नागरिको द्वारा एक ज प्रश्न उठाववामां आवी रह्यो छे के भेड़सेळिया अने नकलखोरो पर लगाम क्यारे आवशे। दवाओना क्षेत्रमां पण आ स्थिति चिंताजनक थई छे। नकली दवाओ बजारमां घुसी जवाथी दर्दीओना जीवन साथे गंभीर जोखम ऊभुं थयुं छे। तो કેટલીક જગ્યાએ જીવન રક્ષક દવાઓની જગ્યાએ નકલી કે ઓછા असरकारक दवाओं मळती होवाना पण केस नोंधाया छे। आरोग्य निष्णातोनुं पण मानवुं छे के आ स्थिति जो नियंत्रणमां न लेवामां आवे तो जाहेर आरोग्य माटे मोटुं संकट बनी शके। अने निष्णातोनुं कहेवुं छे के जो सरकार, उद्योग अने जनता मळीने काम करे तो भेळसेळ अने नकलखोरी पर मोटी हद सुधी नियंत्रण मेळवी शकाय। हालनी स्थितिमां कड़क कार्यवाही अने सतत देखरेख ज आ समस्यानो एकमात्र असरकारक रस्तो छे। अंतमां हवे समय आवी गयो छे के मात्र चर्चा नहीं परंतु जमीनी स्तरे कड़क अमलवारी थाय के जेथी नागरिकोने शुद्ध, सुरक्षित खोराक अने असल उत्पादन मळी शके। त्यारे आज मामले प्रदेश 24 गुजरातीनी टीमे लोकोनो अभिप्राय जाणवानो प्रयास कर्यो अने शुं कही रह्या छे लोको जोईशुं आजनी प्रदेशनी वाचामां। આજકાલ ખાવાની જે વસ્તુઓ મળી રહી છે તેમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે અને નકલી વસ્તુઓ પણ મળતી જોવા મળી રહી છે। આવા લોકો સામે ક્યારે કાર્યવાહી થશે અને શું કાર્યવાહી થવી જોઈએ તે મુદ્દે આપણે લોકો સાથે વાત કરીશું, જાણીશું કે તેમનું શું માનવું છે। વારંવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે। ઘી હોય, दूध હોય, પનીર હોય કે પછી કોઈ પણ વસ્તુ હોય, તમામ ખાદ્ય પદાર્થોમાં અત્યારે નકલી જોવા મળી રહ્યા છે અથવા તો ભેળસેળ જોવા મળી રહી છે। આ લોકો સામે શું કાર્યવાહી થવી જોઈએ અને શા કારણે આનું પ્રમાણ વધી રહ્યું છે, આ મુદ્દે ज આપણે લોકો સાથે વાત કરીએ। ભાઈ, પહેલાં તો વારંવાર આ પ્રમાણેની ઘટનાઓ સામે આવતી હોય છે, તમારી આ મુદ્દે શું પ્રતિક્રિયા છે? મારું તો એ જ કહેવું છે કે જે આજે ખાવા પીવાની જે આઇટમો છે કે જે આપણા અનાજની અંદર હવે ભેળસેળ થાય છે તો જેથી કરીને લોકોના સ્વાસ્થ્ય બગડે છે, આરોગ્ય સાથે જે ચેડા કરે છે પૈસા કમાવા માટે, અને એના માટે કડકમાં કડક આ લોકોએ પગલાં ભરવા જોઈએ। એવા નિયમો હોવા જોઈએ કે જેથી કરીને આરોગ્ય સાથે ચેડા કરે જે ખાદ્ય પદાર્થોની અંદર જે ભેળસેળ કરવાવાળા ચેતી જાય અને ખાદ્ય પદાર્થની અંદર ભેળસેળ કરવા માટે બીવે એ રીતના કાયદા કડક કરવા જોઈએ જેથી કરીને આરોગ્ય સાથે લોકો છેડછાડ ના કરે અને પબ્લિકનું સ્વાસ્થ્ય થોડું સુધરે। કયા પ્રકારના દંડ થવા જોઈએ અથવા તો એવી શું કાર્યવાહી આ લોકો સામે કરવી જોઈએ? દંડની અંદર તો એવું છે કે દંડની અંદર તો અત્યારે કાયદા એવા છે આપણા દેશની અંદર કે કાયદાની છટકવારીઓ ઘણી બધી છે જેથી કરીને આ લોકો છટકી જતા હોય છે। વિદેશોની અંદર આપણે જોઈએ છીએ કે વિદેશોની અંદર કોઈ પણ ભેળસેળ ખાદ્ય પદાર્થમાં ભેળસેળ થાય તો એ આજીવન માટે છૂટતો નથી। ઇવન કે જે એનો જે ધંધો કરતો એ ધંધો પણ ભવિષ્યમાં એ કરી શકતો નથી। કડકમાં કડક નિયમો છે કે જેથી કરીને એ વિચારી પણ નથી શકતો કોઈ ખાવાની આઇટમની અંદર ભેળસેળ કરી શકું। આપણા દેશની અંદર કાયદા લૂલા છે એટલે એના હિસાબે લોકો છટકબારી શોધીને આ રીતે પૈસા કમાવા માટેના ધંધા કરતા હોય છે જેથી કરીને કાયદા કડક હોવા જોઈએ। તમારું શું માનવું છે? ભાઈ, વારંવાર આ પ્રમાણેની ઘટનાઓ બનતી હોય છે તો કેવા પ્રકારની કાર્યવાહી થવી જરૂરી છે? ખાવા પીવાની ઘણી બધી વસ્તુમાં છે ને ભેળસેળ થાય છે પણ અત્યારે લોકો એના પ્રત્યે કોઈ ધ્યાન કોઈ એક્શન લેતું નથી। હવે તમને એના માટે હું એક એક્ઝામ્પલ આપું તમને, બરાબર છે? મને ઘણી વાર એક વસ્તુ પ્રોડક્ટ આવે છે માર્કેટમાં, સપોઝ કે આ ચટાકા પટાકા, એની અંદર મેં એવું સાંભળ્યું છે કે આમાં પ્લાસ્ટિક આવે છે। આના માટે છે ને કાયદેસર કાર્યવાહી કરી જોઈએ, એવા એક્શન લેવા જોઈએ જેથી કરીને આ કામ ના થાય ફરી નેક્સ્ટ ટાઈમ અને આમ જનતાને પબ્લિકને કોઈ નુકસાન ના થાય। અમુક લોકો વાળી બાહ્ય વસ્તુ ખાય છે ને, તૈયાર વસ્તુ, એમાં બીમાર પડે છે લોકો, આના માટે એક્શન લેવા જોઈએ। ભાઈ, ખાસ વારંવાર આ પ્રમાણેની ઘટના બનતી હોય છે, દંડ કરવામાં આવે છે પણ માત્ર નજીવો દંડ થતો હોય એના કારણે લોકો જે છે તે વારંવાર આ પ્રમાણેની ઘટના બનતી હોય છે, તમારું શું માનવું? ભારે દુઃખની વાત છે કે અત્યારે બિલાડીના ટોપની જેમ
અનેક જગ્યાએ હોટલો, રેસ્ટોરન્ટો અને લારીઓ આપણે ઉગી નીકળી છે અથવા તો ચોરે ને ચોટે આપણે દેખાઈ રહી છે. તો જે નાસ્તા અને જે ભોજન મળે છે એ કોઈપણ ગુણવત્તા વગરનું મળે છે. દરેક વસ્તુમાં ભેળસેળ, ઘી હોય, પનીર હોય, તેલ હોય, પછી મસાલા હોય, હળદર હોય, ધાણા જીરું હોય કે પછી કોઈ પણ એવી વસ્તુ હોય. અને અત્યારની જે યુવા પેઢી જે ફાસ્ટ છે કે જેઓને આપણે ઝડપથી ફૂડ જોઈએ છે, નાસ્તા જોઈએ છે, જે તૈયાર ભાણા જોઈએ છે. અને આપણા ગુજરાતીઓમાં તો દર રવિવારે જે હોટલ જવાનો અને રેસ્ટોરન્ટોમાં નાસ્તા કરવાનો જે ક્રેઝ ચાલી રહ્યો છે એ તેમના જીવન સાથે અને આરોગ્ય સાથે સીધા ચેડા સમાન સાબિત થઈ રહ્યું છે. ઘણી બધી જગ્યાએ આપણે રાજ્યનું આરોગ્ય વિભાગ આપણે દરોડા પાડી અને એવા વસ્તુઓ કબજે કરે છે ભેળસેળવાળી કે જેના કારણે ગુજરાતીઓની આંખ પોળી થઈ જાય. પરંતુ તેમ છતાં પણ આજે પણ કેટલાક ભેળસેળિયા તત્વો અથવા તો સંગ્રહખોરો કે જે પોતપોતાની રીતે દરેક ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી અને લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા કરે છે. આવા લોકો સામે સરકારે હવે માત્ર 2-5 હજારનો દંડ કરવાની જગ્યાએ તેઓની સામે જો ગુનાહિત પ્રવૃત્તિ અને હત્યા જેવી કલમ પણ જો ઉમેરવામાં આવે અથવા તો કડક કાર્યવાહી કરીને ના છૂટે એવા જો સજાની જોગવાઈ કરવામાં આવે તો જ આપણે આ ગુજરાતીઓ અથવા તો દેશવાસીઓ આપણે હવે આ પીડાથી બચી શકશે. ને અન્યથા અત્યારે જે પ્રમાણે ખાવા પીવાનો ક્રેઝ ચાલી રહ્યો છે અને દરેક વસ્તુમાં ભેળસેળ થઈ રહી છે, દૂધ હોય, તેલ હોય કે પછી કોઈ પણ વસ્તુ હોય, એ ભેળસેળનું પ્રમાણ નાથવા માટે રાજ્યના આરોગ્ય વિભાગની સીધી જવાબદારી છે કે જેઓ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ એમની નજર સામે થતું હોય છે તેમ છતાં માત્ર એસી ઓફિસોમાં બેસી પોતાની ટીમને મોકલી અને કેટલાક કહેવાતા સેમ્પલો લઈ અને પછી આવે છે અને પછી એ સેમ્પલો જ્યારે તહેવારો પતી જાય પછી એને સબ સ્ટાન્ડર્ડ જાહેર કરે છે. ખરેખર તો એવી વ્યવસ્થા હોવી જોઈએ કે જો તમે ક્યાંક ચટણી ખાઓ છો સોસવાળી, એ લાલ ચટણી ટામેટા જેવી લાગતી ચટણી ખરેખર લાલ ટામેટા જેવી સોસ છે કે નહીં એનું સ્થળ પર જ જો આપણે પૃથ્થકરણ કરીને અવલોકન કરી અને જો પરિણામ મળતું હોય એવી વ્યવસ્થા ગોઠવાય તો આપણે દરેક ગુજરાતીઓ સહિત દરેક આપણે ગ્રાહકોને ખબર પડે કે ભાઈ આ લારી પર મળતી વસ્તુ ભેળસેળવાળી છે, અહીંથી ના ખાવી જોઈએ અને એની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને એને એ વિતરણ વ્યવસ્થા ઉપર જ એને આપણે પાબંદી લાગવી જોઈએ. કાકા શું કહેશો, વારંવાર આ પ્રમાણેની ઘટનાઓ બનતી હોય છે, કયા પ્રમાણેની કાર્યવાહી આ લોકો સામે થવી જોઈએ અને બધી જ વસ્તુઓ અત્યારે નકલી મળી રહી છે, ભેળસેળવાળી મળી રહી છે, તો શું કહેશો? એની સામે છે ને પૈસા લોકો ખાઈને છૂટી જાય છે એને 5 વર્ષની સજા કમસે કમ થવી જોઈએ તો આ બધા સુધરી જાય. માત્ર 10-15 હજારનો દંડ લઈ લેવામાં આવે છે પણ એના પછી કોઈ કાર્યવાહી નથી થતી અથવા તો એ ફરી એનું એ ચાલુ થઈ જાય છે અને વારંવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે, તો શું કહેશો? બસ એ ઘડી ઘડી આ બને છે તો એને સજા જ કરવી પડે 5 વર્ષની તો આ બધું બંધ થાય. એટલી અમારી વિનંતી. ભાઈ શું કહેશો, વારંવાર આવી ખાદ્ય પદાર્થોમાંથી નકલી નીકળતા હોય છે અથવા તો ભેળસેળ નીકળતી હોય છે, તો શું તમારું માનવું છે કે આ લોકોને રોકવા માટે શું કરવું જોઈએ? અમદાવાદ શહેરમાં જે બ્રાન્ડેડ કંપનીઓ જ છે જે જ ભેળસેળ કરે છે એના પોતાના પેકિંગની અંદર જ લખેલું આવે છે કે ઘીની અંદર જ 67% 67% ઘી આપવામાં આવે છે, 33% ટોટલ ફેટ વાપરવામાં આવે તો એ કોઈ એની સામે એક્શન નથી થતી. કારણ કે કંપની સરકાર સાથે ટાઈઅપ છે, જે ભારતની અમૂલ જે બ્રાન્ડ છે અમૂલમાં જ પોતે ચોખ્ખા ઘીની અંદર લખેલું આવે છે કે અંદર 67% જ છે. તો એમાં બીજા બધા નાના માણસોને તમે શું હેરાન કરશો? સાહેબ નાના માણસો બધા ચોર જ છે પણ મોટો જ આથી એટલું મોટું સરકાર સાથે ટાઈઅપ છે તો તમે એની સાથે બીજા બધા નાના ખાદ્ય પદાર્થોવાળા છો શું તમે આ બને આશા રાખી શકો કે જેથી કરીને જે કંપનીઓ નાની ચલો કોઈ બી રામદેવ હોય કે ગમે તો એ બ્રાન્ડ નાની મોટી ચોરી કરી શકે પણ જ્યારે અમૂલ જેવી કંપનીઓ દૂધના માપની અંદર બી તમે 500 ml છે તો તમે કોઈ માપણી બી કરી નથી શકતા કે આટલી છે કે નથી શક્યતા. વારંવાર આવી ઘટના બને છે અને માત્ર નજીવો દંડ લઈ લેવામાં આવતો હોય છે એટલે ક્યાંક ને ક્યાંક આ લોકો ઉશ્કેરાતા હોય એવું લાગી રહ્યું છે. ચોખ્ખા ઘીની અંદર જે આજે તેલની ઘીની ખાદ્ય પદાર્થો એમાંથી અનેક વસ્તુઓ બનાવવામાં આવે છે. હવે બધી પદાર્થો જેટલા બને એટલા ખોટા બને અને એનાથી માણસે આરોગ્યને જાણે આજે મેક્સિમમ ભારતમાં હાર્ટ એટેકના પેશન્ટો વધારે આવે છે કારણ કે એની અંદર ચરબીનું પ્રમાણ વધારે આવે છે. એના હિસાબે ખાદ્ય તેલ અને ઘીની અંદર બનાવટી ઘીના હિસાબે આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. શું કહેશો, વારંવાર આ પ્રમાણેની ઘટનાઓ બનતી હોય છે તો આરોગ્ય સાથે ક્યાંક ને ક્યાંક ચેડા થઈ રહ્યા હોય એવું લાગે છે? અત્યારે બધે ભેળસેળ ચાલી રહી છે એની સામે એક ચોક્કસ કાર્યવાહી કરવી જોઈએ. અત્યારે જો કેરીનો રસ છે તો કેરીના રસમાં પણ ઘણી બધી ભેળસેળ હોય છે, લોકો ખાય છે, નાની ઉંમરમાં બધાને એટેક આવે છે. મ્યુનિસિપાલિટી સેમ્પલ તો લઈ જાય છે પણ એ સેમ્પલનું જ્યારે
આવે છે કે ભાઈ આ સેમ્પલમાં ભેળ છે એ પહેલાં તો પબ્લિકે એને ખાઈ લીધી હોય છે અને આરોગ્ય સાથે ચેડા થઈ ગયા હોય છે, પછી એનો કોઈ મતલબ નથી. એટલે એની સામે કાર્યવાહી ચોક્કસ કરવી જોઈએ અને ટાઈમસર એ સેમ્પલ લઈ ગયા પછી ત્યાં એને અટકાવવું જોઈએ કે હમણાં આના સેમ્પલનું જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આગળ કંઈ વેચાણ ના થવું જોઈએ. એ પ્રમાણે કાર્યવાહી કરવી જોઈએ સરકારે. ને આ પ્રમાણે હેલ્થ ખાતાએ પણ એનું ધ્યાન આપવું જોઈએ કે ભાઈ પબ્લિકને નાની નાની ઉંમરમાં એટેક આવે છે, ગમે ત્યારે આ છોકરાઓ પડીકા ખાય છે, એની પર પ્રતિબંધ આપવો જોઈએ. સ્કૂલોમાં પણ ચોક્કસપણે એમ કે ઘરનો નાસ્તો લાવે એ પ્રમાણે શિક્ષકોએ કહેવું જોઈએ કે પેરેન્ટ્સને કે ભાઈ ઘરનો નાસ્તો મોકલો. બહારના પડીકા લારી ગલ્લા ઊભા રહે છે ત્યાં આગળ પડીકા લઈને એને પણ રોકવા જોઈએ કે નાના છોકરાઓ સાથે આ પ્રમાણે હેલ્થના લગતું ધ્યાન આપવું જોઈએ. જી, તો બિલકુલ જે પ્રમાણે વારંવાર આ પ્રમાણેની ઘટનાઓ સામે આવતી હોય છે અને બધી જ ખાદ્ય પદાર્થોમાં ક્યાંક ને ક્યાંક ભેળસેળ હોય અથવા તો નકલી નીકળતું હોય તેવી વારંવાર ફરિયાદો પણ આપણે સાંભળતા હોઈએ છીએ ને સમાચારો પણ જોતા હોઈએ છીએ. એટલે વારંવાર જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ લોકો જે છે તે બીજા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે ને આરોગ્ય ખરાબ થાય છે, જેના કારણે અત્યારે જે યુવા વર્ગ જે મોટા ભાગે બહાર જંક ફૂડ ખાવાનું અથવા તો બહાર રેસ્ટોરન્ટમાં જઈને ખાવાનું પસંદ કરતા હોય છે, તે લોકો પણ ક્યાંક ને ક્યાંક આ ભેળસેળવાળું ખાવાનું ખાઈને પછી હેરાન થતા હોય છે અને આ તમામ વસ્તુઓ જે છે તેમને આરોગ્યને નુકસાન પહોંચાડતી હોય છે. એટલે આ જે લોકો ભેળસેળ કરી રહ્યા છે તે લોકો સામે કાર્યવાહી થવી જોઈએ તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. કેમેરામેન બિપિન અમીન સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ. જ્યારે જે સત્તામાં બેસેલા અધિકારીઓ છે તેઓ થોડુંક કડક અપનાવે, આ જે ભેળસેડિયાઓ છે તેમની સામે કાયદાકીય કોઈ કડક કાયદાઓ લાવીને એ લોકો છટકબારી મારી જે છૂટી જાય છે એવાને કડક કાયદાઓ લાવીને સજા કરવામાં આવે તો આ બધી વસ્તુ અટકી શકે તેમ છે. હાલમાં સુરભી ડેરીનો જે આપ સાહેબે જોયું, સુરભી ડેરીમાં 1500 કિલો કે 2000 કિલો જે પનીર મળેલું હતું એ ભેળસેડિયું હતું અને તરત જ 2-3 દિવસમાં દુકાન પાછી શરૂ થઈ ગઈ. છતાં આ વસ્તુ જાણવી છે કે કેવી રીતે છૂટી ગયું. કાયદો નથી જાણતી, કાયદો અમે જાણીએ છીએ, પણ એ જે છટકબારીઓ છે એ કલમો લગાવવી જોઈએ એ કલમો લગાવતા નથી. ઇઝીલી છૂટી જાય એવી કલમો લગાવીને આ ભેળસેડિયાઓનું મેદાન બનાવી દીધું છે. આપણને જાણવા મળેલ છે સોશિયલ મીડિયા દ્વારા કે પ્લાઝમા ની અંદર પણ ભેળસેળ કરવામાં આવે. એટલે ખરેખર તો માનવ જિંદગી સાથે આ એક રમત રમવામાં આવે છે. આવા કૃત્યો કરનારને કડકમાં કડક સજા થવી જોઈએ અને એનો દાખલો બેસવો જોઈએ, જેથી કરીને આવા ભેળસેળિયાઓ જે છે એમને એક શીખ મળે અને ભારત દેશના જે નાગરિકો છે એના જીવનની સાથે કોઈ ચેડા કરે નહીં. આવું જે ભેળસેળ દિવસે દિવસ ન્યૂઝ પર પણ જોઈએ છીએ કે ઘણી વખત પકડાઈ જાય છે, પનીરને હિસાબે પણ આવે છે અને તેની સામે ઘણી વખત પ્રજાના તેની સામે એક્શન લેવા માટે વારે વારે માંગ કરવામાં આવે છે, પણ તેની સામે કોઈ એક્શન લેવામાં આવતા નથી. તો તેની સામે અમારે એક એડવોકેટ તેમજ અમે જે સ્ત્રી તરીકે જો રસોઈ બનાવતા હોય તેમાં સ્વાસ્થ્ય માટે એટલા ગંભીર છે કે ક્યારેક કઈ બીમારી આવી જાય અને ક્યારેક સિરિયસ પણ બની જાય છે. તો આવા જે ગંભીર પ્રશ્નો છે તેને તાત્કાલિક ઉકેલ લાવવા અમારા જે હોદ્દેદારો છે તેને અમારે કાયદો સંપૂર્ણ રીતે દાંત વગરનો ઓખો કાયદો આપણે કહીએ તે રીતનો કાયદો કરી નાખ્યો છે. અગાઉનો જે કાયદો હતો ફૂડ એડલ્ટ્રેશન એક્ટ, એમાં જ્યારે વસ્તુ દુકાન પર પહોંચે કોઈ તેનો ઉપયોગ નહીં કર્યો હોય એ પહેલા પણ ફૂડ ઇન્સ્પેક્ટર જઈને તેને ચેક કરી શકતા હતા અને જો તેમાં કોઈ પણ જાતના ફૂડ આર્ટિકલના અંદર કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કોઈ પણ જાતના ખાધા પીધા વગર ખાલી મૂકેલા આર્ટિકલ પર પણ કાર્યવાહી કરી. આજના દિવસમાં જે નવો કાયદો ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો છે સિક્યોરિટી સેફટી માટેનો, એ કાયદાના અંદર સજાની કોઈ જોગવાઈ નથી જ્યાં સુધી કે માણસ મરી નહીં જાય અથવા ગંભીર રીતે તેની જાનને નુકસાન નહીં. હવે આપણે એવું માની લેવાનું કે સરકારે આ જે રીતનો કાયદો મૂકેલો છે એ ખરેખર ભેળસેડિયાઓને સપોર્ટ કરવા માટે મૂકેલો છે એવું હું મારું અંગત માનું છું. અને મારે કારણ છે કે જ્યારે કોઈ પણ તમે ફૂડ લેવો છો ત્યારે એ ફૂડના અંદર ખાતરથી દૂધ બનાવવું, ખાતરમાંથી યુરિયામાંથી પનીર બનાવવું, આવી ગંભીર વસ્તુઓ થાય છે. જ્યાં જાઓ તો ભેળસેળ, ખાલી ફક્ત દંડની જોગવાઈ છે, સજાની જોગવાઈ નથી. સજા રેડ ઓફ રેડ કેસમાં થતી જ નથી. એટલે કાયદામાં પીએફ એક્ટ જે હતું એ પીએફ એક્ટમાં સજાની 20 ગ્રાન્ડ હોય તો પણ સજા થતી, સબ સ્ટાન્ડર્ડ તો પણ તેને એડેડ સજા થઈ. હવે આ કાયદાની અંદર સબ સ્ટાન્ડર્ડ હોય દંડ કરીને છોડી દેવા.
એટલે સરકારની મોટી ભૂલ છે કે કાયદામાં સુધારો લાવવો જોઈએ તો આ ભેળસેળ સરકારમાં જો કે હવે ઘણી વાર ફરિયાદ કરવામાં આવી લિખિતમાં આપી છે પીઓમો સુધી અમે ફરિયાદ કરી હજુ કોઈ અમને જવાબ મળતો નથી. અત્યારે પનીર પકડાઈ છે ઘી અત્યારે 2000 કિલો ઘી પકડાય છે સબ સ્ટાર આરોપી છૂટી ગયો એટલે આ ભેળસેળ કામણે સખતમાં સખત કાયદો લાવવો જોઈએ અને આજીવન કેદની સજા થાય એવા કાયદો પીએફ કેમાં ઓછામાં ઓછો જ્યારે મિસબ્રાન્ડ હોય ત્યારે 3 મહિનાની સજા ઓછામાં ઓછી આ કાયદાની અંદર સજાની જોગવાઈ એટલે સરકાર જો સજાની જોગવાઈ લાવે તો આ ભેળસેળ સમગ્ર દેશમાં ક્યાંક ને ક્યાંક નકલી પ્રોડક્ટો છે તે જોવા મળતી હોય છે. ખાસ કરીને ઘી તેમજ દૂધ જેવી વસ્તુઓમાં પણ છે તે ક્યાંક ડુપ્લિકેટ વસ્તુઓ છે તે આવતી હોય છે. ત્યારે કહેવાય કે લોકોમાં પણ છે તે ક્યાંક ને ક્યાંક ભારે ચિંતાનો છે તે માહોલ સર્જાતો હોય છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી અનેક રોગો છે તે શરીરમાં આવી જતા હોય છે. ત્યારે આપણી સાથે રાજકોટ વાસીઓ છે તેમની સાથે જ વાત કરીશું. કાકા શું કહેશો? ખાસ તો શું લાગે છે, શુદ્ધ કઈ અત્યારે વસ્તુ મળે છે ખરું? કશું જ પણ શુદ્ધ નથી મળતું. દૂધથી માંડી અને સામાન્ય એક પણ વસ્તુ નોર્મલ જેવી રીતે કે ભાત દાળ ચોખા કે ઘઉં તેલ આપણે કાંઈ પણ લઈએ તે ચોખ્ખું નથી. આના માટે સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ. દૂધથી માંડીને હરેક વસ્તુ હરેક માણસને સારી પ્રોવાઈડ થઈ શકે એવું રાજકોટના મેયરે વિચારવું જોઈએ. ખાસ તો કાકા વાત કરીએ તો માત્ર દંડ ફટકારવામાં આવતો હોય, નોટિસ પાઠવવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવતી હોય છે. તો હવે કઈ રીતે કાર્યવાહી કરવી જોઈએ? કારણ કે લોકોને આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. આવી અનેક બીમારીઓ છે, લોકોને પણ આ ખાવાથી જે આરોગવાથી જે બીમારીઓ થતી હોય છે, તો તેને લઈને શું કહેશો તમે? એમાં એવું છે, ધારો કે પંજાબીની વાત કરી, પંજાબીમાં અનેક જાતના કલરો મેળવવામાં આવે છે. દૂધની વાત કરી, પનીરની વાત કરી, એ રીતે સામાન્ય રીતે વિચાર કરીએ તો આના માટે ફૂડ લાયસન્સ એનું કાયમી માટે બંધ કરી દેવું જોઈએ. એના ધંધાનું આ જીવન માટે આ બિઝનેસ ન કરવો જોઈએ આ માણસ. હા રાજુભાઈ, તમે શું કહેશો? આ લોકો સમક્ષ કેવી કાર્યવાહી થવી જોઈએ? કારણ કે આવા લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે, કાયદેસર માત્ર દંડ ફટકારવામાં આવતો હોય છે. આવા લોકો સામે એવું નથી લાગતું ક્યાંક અલગ કલમો છે તે લગાવવી જોઈએ? કારણ કે આવા લોકો છે તે લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે. આ મુદ્દા ઉપર તમે શું કહેશો? આપણે જોઈએ છે કે દરેક જે ખાવા પીવાની ચીજવસ્તુઓ છે ત્યાં ભેળસેળ થઈ રહી છે. એમાં એક અલગથી કાયદો લાવવામાં આવે. અને બીજું કે ભેળસેળના જે નમૂના છે ભેળસેળવાળી વસ્તુઓના એ લઈને પછી તેને છોડી દેવામાં આવે છે, કે એનો નાશ કરવામાં આવતો નથી. અને સેમ્પલ એના લઈ અને જે લેબોરેટરીમાં મોકલવામાં આવે તો 6 મહિના રિપોર્ટ આવે, તો 6 મહિના સુધી તો એ લોકોને જે ભેળસેળવાળી વસ્તુ ખાવા મળે જ છે. અને એના કારણે લોકોને આરોગ્ય સાથે ચેડા થાય છે, લોકોનું આરોગ્ય જોખમાય છે. તો આ અંગે સરકારશ્રીએ વિચારી અને ફક્ત એક રાજકોટની જ વાત નથી થતી, સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં આ રીતના જે વસ્તુઓ જે છે તો આની ફૂડ એક પોલિસી અલગથી બનાવવામાં આવે અને ઉપરથી જ કાયદો એવો ઘડવામાં આવે કે જે ભેળસેળ કરનારા લોકો ચેતે અને લોકોને આમાંથી બચાવી શકાય. રાજુભાઈ, ખાસ તો બીજી તરફ વાત કરીએ, લોકોને ક્યાંક સસ્તું આપી રહ્યા છે. કહેવાય કે મિડલ ક્લાસ કોઈ પણ વ્યક્તિ હોય છે તે ક્યાંક સસ્તું જોઈ અને પોતાની વસ્તુ લઈ લેતા, પરંતુ ક્યાંક ને ક્યાંક તે લોકો ચકાસણી નથી કરતા. તો ખરેખર ચકાસણી કરવી જોઈએ કે નહીં વ્યક્તિઓને? આમાં અત્યારે લોકોની હાલત એવી છે કે આમાં સાચું શું છે ખોટું છે જ ખબર નથી પડતી. એટલે લોકો તો શું છે કે સસ્તું મળતું હોય અહીંયા સ્વાભાવિક છે, કે લોકોનો એક સ્વભાવ છે ગમે ગ્રાહકનો કે જ્યાં સસ્તું મળતું હોય ત્યાં ખરીદે. પરંતુ એને એ જ આમની સાચું ને ખોટાની ફરક જ નથી થઈ શકતી. એટલે જે ખોટું છે એ વધારે વેચાય છે અને જે સાચી વસ્તુ છે એ ખરેખર મોંઘી હોય છે, પરંતુ એ ખાલી બજારમાં આવતી જ નથી. ખાસ તો શું કહેશો તમે? આ જે જવાબદારની પાછળ કોણ, તંત્ર કે પછી વેપારી કે ગ્રાહક, શું કહેશો? આની પાછળ જવાબદાર વેપારી પોતે પણ હોઈ શકે, તંત્ર પણ હોઈ શકે, અને જે અખાદ્ય પદાર્થ મળે છે ભેળસેળવાળો મળે છે, તંત્ર એની સામે ખાલી કાર્યવાહી શું કરે તો કે એને દંડ ફટકારીને એનું પૂરું થાય, દંડ ફટકારી દે એટલે એનું કામ પૂરું. પણ ખરેખર તંત્ર એની પાછળ એને કાયમી માટે આને તપાસ કરવી જોઈએ કે હવે પછી આવું નથી કરતા ને, એનું ફૂડ લાયસન્સ રિન્યુ નહોતું કરવા દેવું જોઈએ, સાવ કેન્સલ જ કરી દેવું જોઈએ. અને એની માથે સખ્ત ને સખ્ત કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરીને બીજી વાર આવું પગલું ન ભરે. ખાસ તો હાલની તમને એવું લાગે છે કે ચેકિંગ જે વ્યવસ્થા છે તે બરોબર હોય તેવું તમને લાગે છે? ચેકિંગમાં તો આ લોકો અડધું કરે ને અડધું ન કરે ને એમને એમ હાલતું હોય છે. તંત્ર ખાસ કરીને તાત્કાલિક જે રિપોર્ટ કરવાનો હોય તાત્કાલિક કરે, જેથી એની ઉપર તાત્કાલિક પગલાં લઈ શકાય. આજ બધુંય ફ્રૂટ ફળ બકાલું જે જોવે બધું એમાં ભેળસેળ આવે. ફ્રૂટને દવાને ઇન્જેક્શન મારીને પકાવવામાં આવે છે, કેળા હોય તો કેળાને કેમિકલમાં
અને જે સ્વાદ આજથી 10 વર્ષ પહેલાં હતો ફ્રૂટમાં ને એમાં બકાલામાં ને ટમેટા લુકા ખાતા તો મજા જામફળ આજ કોઈ પણ પ્રકારના ખાવામાં કાચું ખાવામાં એક પણ પ્રકારનો સ્વાદ રહેતો નથી, ખાલી ખાતા હોય એવું લાગે. આવા લોકોને કેવો દંડ થવો જોઈએ, કેવી સજા ફટકારવી જોઈએ સરકારને? સરકાર આવા લોકો જે પકડાય છે ને એને એનો કાયમી માટે એનો બિઝનેસ હોય, ફેક્ટરી હોય કે ગમે કામ હોય એ તદ્દન બંધ કરી દેવા, સીલ જ મારી દેવું કે ભવિષ્યમાં આવું કામ ન કરે. એને એકની માથે આકરા પગલાં લે ને કે જેથી બીજા કોઈ આવું કૃત્ય ન કરે. રાજુભાઈ, શું કહેશો તમે? ખાસ તો તમને ક્યાંક એવું નથી લાગતું ટેસ્ટિંગમાં જે સેમ્પલો મોકલવામાં આવતા હોય છે તેનો 45 દિવસ બાદ છે તે રિપોર્ટ આવતો હોય છે, એવી અનેક વસ્તુઓ છે તેનો રિપોર્ટ છે 45 દિવસ બાદ આવતો હોય, લોકો આરોપતા હોય છે, અનેક કેન્સરીઓ જેવી બીમારીઓ થતી હોય છે, તો આમાં સરકાર શા માટે પગલાં નથી લેતી? 45 દિવસનું શા માટે? ચેકિંગના નામે નાટક થતા હોય અને સમયાંતરે જે ચેકિંગ થવું જોઈએ દર મહિને થવું જોઈએ, દર 15 દિવસે થવું જોઈએ, એ થતું નથી. અને જે ચેકિંગ થયા પછી જે નમૂના લેવામાં આવે છે એમાં પણ એટલી બધી ઢીલ કરવામાં આવે છે, નમૂનાઓ ચકાસણી કરવામાં લેબોરેટરીમાં, કે ત્યાં સુધીમાં તો ટન મોઢે માલ લોકોના પેટમાં વયો ગયો હોય છે. એટલે આ જે સિસ્ટમ છે એમાં ઘણો બધો ફેરફાર કરવાની જરૂર છે અને થોડું આરોગ્યની બાબત છે તો આમાં સરકારશ્રીએ પણ થોડોક અંગત રસ લઈ અને કાયદેસરની કાર્યવાહીને આગળ વધારવી જોઈએ. રાજુભાઈ, અંતિમ સવાલ, ખાસ તો તમને ક્યારે આવો અનુભવ થયો છે? કારણ કે અનેક આપણે પર વ્યક્તિઓ છે ત્યાં લેવા વસ્તુ જતો હોય છે ત્યારે અનેક વસ્તુઓ આપણા ઘરમાં પર ડુપ્લિકેટ આવી જતી હોય છે, ઘી છે, દૂધ છે, એવી અનેક વસ્તુઓ આવતી હોય છે, ત્યાં તમને ક્યારે અનુભવ થયો છે આ વસ્તુ? અનુભવમાં તો એવું છે કે આપણે શું ખાઈ છીએ એ જ આપણને ખબર નથી. દૂધથી માંડી ઘી હોય, શાકભાજી હોય, ફળ છે, એ કેવા પ્રકારનું આવે છે કે જ્યાંથી આપણે ઉત્પાદન થાય છે ત્યાંથી જ એની અંદરથી રાસાયણિક ખાતરો એવા બધા દવાઓને ઉમેરવાનો આવે છે કે આપણે એ અત્યારે હું ખાઈ છીએ એ જ ખબર નથી. એટલે આમાં સાચું ને ખોટુંની પરખ કરવી બહુ અઘરી છે. ધન્યવાદ. તો આ હતા રાજકોટવાસીઓ કે જે કહી રહ્યા છે કે સરકારને છે તેમાં કડકમાં કડક પગલાં લેવા જોઈએ, તેમજ ખાસ કરીને ડુપ્લિકેટની વાત કરવામાં આવે તો હાલ અત્યારે ડુપ્લિકેટના એવા કહેવાય કે માસ્ટર માઇન્ડો બની ગયા છે કે કોઈ પણ વ્યક્તિ જે છે ડુપ્લિકેટ જો જાણવું હોય તો તે છે તે ખૂબ મુશ્કેલી હોય છે, પરંતુ લોકો છે તે દરરોજ છે તે આ વસ્તુ ક્યાંક ને ક્યાંક જાણ્યા અજાણ્યા પર છે તે આરોપતા હોય છે. ત્યારે રાજકોટવાસીઓ કહેવું છે કે સરકાર દ્વારા છે તે આ લોકો સમક્ષ કડકમાં કડક પગલાં લેવામાં આવે. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ. અત્યારે લોકો દરેક વસ્તુમાં ભેળસેળ કરતા હોય છે, ભેળસેળથી લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થતા હોય છે. આવો જાણે ખેડાના નાગરિકો પાસે. ભેળસેળમાં તો સાહેબ એવું છે ને, અત્યારે તમે નાનામાં નાની લારીથી લઈ મોટામાં મોટી રેસ્ટોરન્ટ સુધી તમે જશો કે પછી કોઈ પણ પ્રોડક્ટ પર અત્યારે ક્વોલિટીમાં એટલો બધો કોમ્પ્રોમાઇઝ ચાલે છે ને, ના પૂછે વાત. અને ત્યારે પબ્લિક કેવું વિચારતી હોય કે મને સસ્તું મળે છે એટલે ત્યાંથી પરચેસ કરી લેતી હોય છે, કોઈ પણ પ્રોડક્ટ હોય, એ પછી હેલ્થ માટેની હોય, જમવા માટેની હોય કે કોઈ પણ આઈટમ હોય. એના માટે ખરેખર ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ વેપારીઓ એટલું બધું કરે છે કે એમના આર્થિક ફાયદા માટે થઈ કે એ પબ્લિકનું વિચારતી જ નથી. એમાં પબ્લિકને ખરેખર લાલચના રૂપે આ બધું કરતી હોય છે કે ભાઈ મને આ વસ્તુ 10 રૂપિયા મળતી હોય તો હું એના 20 રૂપિયા શું લેવા ખર્ચું. એનો લાભ દરેક વેપારીઓથી માંડીને બધા જ ઉઠાવતા હોય. એના માટે કોઈ તંત્ર પણ જવાબદારી નથી લેતું. આમાં કેવું છે કે વધારેમાં વધારે વેપારીઓ એમના આર્થિક ફાયદા માટે થઈને આ વસ્તુ કરતા હોય, અને ગ્રાહક એવી વસ્તુ છે કે એને 2 પૈસા ક્યાં બચે છે અને એ જ વસ્તુ ત્યાં મળતી હોય ને તો ગ્રાહક ત્યાંથી પરચેસ કરતો હોય. એટલે આના માટે તંત્ર અને વેપારીઓ મેન જવાબદાર છે. ધારો કે આપણો કોઈ પણ ફેસ્ટિવલ આવતો હોય, હમણાં હવે રક્ષાબંધન આવશે, બરાબર છે, તો રક્ષાબંધનમાં આપણે સ્વીટ એટલી બધી પરચેસ કરતા હોય છે બધા, પણ એ ત્યારે અત્યારથી આપણી ગવર્મેન્ટ કે ગમે તે હોય એ અત્યારથી એક્શન મોડમાં નથી આવતી. જ્યારે ફેસ્ટિવલ ચાલુ થઈ જાય, એનું વિતરણ થઈ જાય, ત્યાર પછી દરેક જગ્યાએ રેડ પાડતા હોય ને એના એ કરતા હોય, ત્યાં સુધી તો ઘણું બધું સેલ થઈ ગયું હોય. એટલે આના માટે એક્શન લેવી જરૂરી છે કે ભાઈ દર મંથ કે ભાઈ એ લોકોનું રૂટિન શિડ્યુલ હોય એ પ્રમાણે આ વસ્તુ ચેકઅપમાં લે તો આ અટકી શકે છે. સરકારે એમના ભેળસેળ માટે એમની જે ટીમ હોય એ ટીમ દ્વારા
વીકલી કે મંથલી જે પણ હોય એમનું શિડ્યુલ પ્રમાણે રૂટિન ચેકઅપ રાખવું જોઈએ, જેથી કરીને આ વસ્તુ અવારનવાર ના બને. ભેળસેળ એટલે હું તો આનો સખત વિરોધી છું, કારણ કે દરેક મનુષ્યના જીવન સાથે ચેડા થાય. પહેલાના લોકો કેવું જીવન જીવતા હતા, 100-150 વર્ષ જીવતા હતા, કારણ કે શુદ્ધ ખોરાક મળતો હતો. અને હાલની તારીખમાં 50 વર્ષ 60 વર્ષના અત્યારે તો તમે જુઓ 15-15, 18-18 ને 12-12 વર્ષના છોકરા છોકરીઓ મરી જતા હોય. એનું મોટામાં મોટું કારણ છે ને આ ભેળસેળ છે. આની અંદર તંત્ર જવાબદાર છે ને વેપારીઓ જવાબદાર છે. એનું કારણ છે કે 5-25 પૈસાની લાલચમાં આ લોકો એટલે હદ સુધી જતા રહે છે કે એમને ખબર નહીં પડતી કે અમારા ભેળસેળના કારણે કેટલા લોકોના જીવ જોખમમાં મુકાય છે ને કેટલા લોકો મરી જાય છે. હાલની અંદર ભારતની અંદર મોસ્ટલી લોકો જો મરતા હોય ને તો એનો મુખ્ય જવાબદાર આ ભેળસેળ છે. ભેળસેળવાળું દૂધ બનાવતા અત્યાર સુધી ઘણા કંપનીઓ પકડાઈ છે. દૂધના કન્ટેનરો જતા હોય એની અંદર પાવડર ફોર્મનું દૂધ બનાવેલું હોય છે, છાશ બનાવેલી હોય છે. આ હળદરની નકલી ફેક્ટરીઓ પકડાય છે, મરચાની નકલી ફેક્ટરીઓ પકડાય છે, ચોખાની નકલી પકડાય છે, આ તેલ નકલી બને છે. આ શું થાય? મનુષ્યના શરીરમાં જ્યારે આ ખોટો આહાર જાય છે એના લીધે બોડીની અંદર રિએક્શનો આવે છે ને, આના લીધે ઘણા માણસો મરી જાય છે. પણ જો આ તંત્ર આ બાબતે ઠોસ પગલાં લે, ધારો કે બોર્નવિટાનું પેકેટ છે કે કોઈ પણ પેકેટ છે એની અંદર જે કન્ટેન્ટ લખાઈને આવે છે કે જો કદાચ આ ફૂડ કંપનીઓ અને આપણી ગવર્મેન્ટ આ ફૂડ કંપનીઓ પર રેડ પાડીને એની અંદર જેટલા કન્ટેન્ટ લખેલા છે ને એનું જો લેબોરેટરી રાઈટ વેમાં કરે અને બેન્ડ કરાવે ને જ્યારે, તો મનુષ્યનો જીવન સુરક્ષિત થાય. નથી લેતી ભાઈ. જો અસરકારક પગલાં લેતી હોય ને તો ભારતની 99% પ્રોડક્ટો બંધ થઈ જાય. ભારતનો જે સારામાંનો ખોરાક છે ને વિદેશીઓ ખાય છે, અને ભારતની અંદર જે ખવાય છે ને એ ઓનલી ફોર કચરો ખવાય છે, ઓનલી ફોર કચરો. માટે તંત્ર જ જવાબદાર છે. હું તો પહેલું જ કહું છું, તંત્ર મેન જવાબદાર છે. ફૂડ ડિપાર્ટમેન્ટ કોઈ આના એક્શન પગલાં નહીં લેતા. આપણે નડિયાદની જો વાત કરીએ ને તો નડિયાદની અંદર ફૂડ તંત્ર હું જોડે જવા તૈયાર છું. ખાલી ને ખાલી વધીને 2 દુકાનો પર રેડ પાડે ને, 2 દુકાનો પર, તો તરત ખબર પડી જાય કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય કે કેટલા ચેડા થાય છે મનુષ્યના ઉપર. સરકારને એ જ રજૂઆત કરવા માંગુ છું કે એક તમારી પ્રોપર ટીમ બનાવો અને એ ટીમ દરેક સ્ટેટ વાઇઝ હોય અને જિલ્લા વાઇઝ હોય અને દરેક શહેર વાઇઝ હોય કે જ્યાં જ્યાં ખાણીપીણીના વ્યવસ્થા થતી હોય, જ્યાં ખાણીપીણીનું મેન્યુફેક્ચરિંગ થતું હોય, જ્યાં દૂધ દહીં ને બધું બનતું હોય ત્યાં દરેક જગ્યા પર નિરીક્ષણ થાય. તમારી એક ગાઈડલાઈન તૈયાર કરો ને એ ગાઈડલાઈન પ્રમાણે જ વર્કઆઉટ થવું જોઈએ. અને જે તમે કોથળીઓની અંદર પેક કરીને કન્ટેન્ટ લખો છો તમારા જે કે ભાઈ પ્રોટીન આટલું, ફલાણું આટલું, ઢીંકાણું આટલું, એ બધું જો એ વેવમાં ના હોય, લેબ ટેસ્ટ પાસ ના થાય ત્યાં સુધી એની પ્રોડક્ટ બજારમાં ના આવી જોઈએ. અને એની પ્રોડક્ટ જે બજારમાં ફરતી હોય, ધારો કે ડીમાર્ટમાં ફરતી હોય, રિલાયન્સમાં ફરતી હોય, કાં તો કોઈ લોકલ વેપારી ત્યાં ફરતી હોય, એ સેમ્પલ કલેક્ટ કરો. નહીં કે એની ફેક્ટરીએ જઈને સેમ્પલ કલેક્ટ કરો. જે માર્કેટમાં એના જે સેમ્પલો ફરે છે, જે લોકો માટે વેચાય છે, ડાયરેક્ટ ત્યાંથી તમે સેમ્પલ કલેક્ટ કરો અને એ સેમ્પલનું લેબ ટેસ્ટ કરાવો. જે એણે કન્ટેન્ટ એણે લખ્યા છે, એણે જે છાપ્યા છે એ પ્રમાણે એના કન્ટેન્ટ છે કે નહીં, અને જો ના હોય તો એને મોટામાં મોટી સજા કરો, જેથી કરીને આ વસ્તુ અટકી શકે. એના માટે જનતા પોતે જ જવાબદાર છે. કારણ કે કોઈ પણ વસ્તુ લેવા જ્યારે જનતા જાય છે મોલમાં કે દુકાનમાં, ત્યારે પાછળ એક્સપાયરી ડેટ વાંચતી જ નથી. એક્સપાયરી ડેટ માત્ર દવા પાછળ જ વાંચે છે. ખાદ્ય પદાર્થ પાછળ એક્સપાયરી ડેટ વાંચવાની એમને ટેવ પડી નથી. મોટે ભાગે ઘણી જગ્યાએ એક્સપાયરી ડેટવાળા મસાલા બજારમાં વેચાતા હોય છે અને લોકો આરામથી આરોગતા હોય છે. પછી કહે છે અમને ઝાડા થઈ ગયા, તો ઝાડા જ થાય ને. જો ફૂડ વિભાગ છે માત્ર દિવાળી અને તહેવારના દિવસોમાં જ હરકતમાં આવે છે. અને મેં તો એવું માહિતગાર સૂત્રો દ્વારા મને તો એવું પણ જાણવા મળ્યું છે કે અમુક મોટા ખાણીપીણીના વેપારીઓ પાસેથી આ ફૂડ વિભાગના અમુક અધિકારીઓ મસ્ત મોટી કટકી દિવાળીના ટાણે ભેગી કરી, આખા વર્ષનો પગાર જેટલી કટકી ભેગી કરી અને હિલ સ્ટેશનો એ ફરવા જાય છે. વેપારીઓને તો કેવું કે પેલી કંપનીવાળા સિક્કો મારીને ઉપર તારીખ મારીને આપતા હોય વેચવા. એટલે વેપારી જાતે એ પાર્સલ ખોલીને અંદર નાખતો ના હોય વસ્તુ. મોટે ભાગે વેપારીને એવી જાણતો હોય છે જ કે આ એક્સપાયરી છે, પણ એ શું છે
આંધળું અનુકરણ કરી અને આપી દે છે ગ્રાહકને, ગ્રાહક લઈએ જાય છે. મોટે ભાગે રૂરલ વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારોમાં જે નાના નાના જે ગલ્લા હોય છે લાકડાના, કે જ્યાં આગળ જે રૂપિયાની 5-5 રૂપિયાની પડીકીઓ મળતી હોય છે મસાલાની, અને 10-10 રૂપિયાની નાની નાની પડીકીઓ મળતી હોય છે, એની અંદર ખાસ કરીને આ ભેળસેળ થતી હોય છે અને એ બહાર આવતી નથી. રૂરલ એરિયાની બાબત બહાર આવતી નથી. ચોક્કસ પગલાં એ કે જેટલી પણ પાણીપુરીની લારીઓ છે તેમાં દરેક રોજે રોજ દરેક પાણીપુરીનું ચેકઅપ કરવું જોઈએ, એક પૂરીનું, કે આનામાં કેટલું કયા બળેલા તેલમાં વપરાયેલી છે. બીજું કે દરેક ખાણીપીણીની જગ્યા માટે પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ ફરજિયાત છે, પરંતુ કોઈ પણ ખાદ્ય પદાર્થના ધરાવનારાઓ પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ ધરાવતા નથી અને ડે બાય ડે પોતાનો માલ વેચે રાખે. આ બિલમાં એવું છે કે જનતાને શું છે કે પેલું જીએસટી ભરવો પડે ને, એટલે જીએસટી ના ભરવો પડે એટલા માટે પછી જનતા પોતાની સહુલિયતથી એ બિલ લેવાની જાતે જ ના પાડે છે. એમાં સામેવાળા હોટલવાળાનો કે દુકાનવાળાનો વાંક કઢાય નહીં, એમાં જનતાનો પોતાનો જ વાંક છે. ખેડાના નાગરિકોએ જણાવ્યું તેમ સસ્તી વસ્તુ હોય છે તેથી એ ખરીદે છે, પરંતુ એ લોકો જાણતા નથી કે એમાં કેટલું ભેળસેળનું પ્રમાણ હોય છે. પ્રતિક ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી, ખેડા. દૂધ, ઘી, મસાલા, તેલથી લઈ દવાઓ સુધી બજારમાં અસલ અને નકલી વચ્ચેનો ભેદ હવે સામાન્ય ગ્રાહક માટે ખૂબ જ મુશ્કેલ બન્યો છે. ખોરાકમાં ભેળસેળ અને બજારમાં નકલી માલ, નફાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહ્યો છે ખતરનાક ખેલ. રોજ નવા ખુલાસાઓ વચ્ચે હવે લોકો એક જ સવાલ પૂછી રહ્યા છે, આખરે ભેળસેળિયાઓ અને નકલખોરો સામે કડક કાર્યવાહી ક્યારે થશે? આવો જાણીએ આજ મુદ્દે જામનગરની જનતાનો મત. આપણે હાલમાં જોઈએ છીએ કે આખા ગુજરાતમાં ભેળસેળનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે, કે જેની અંદર ડેરી પ્રોડક્ટ લઈ લ્યો, શાકભાજી કરી લે કે કોઈ પણ વસ્તુ, કે ખાદ્ય પદાર્થ જેટલા છે તે બધામાં અત્યારે ભેળસેળનો પ્રમાણ ખૂબ જ વધે છે. જેમ કે આપણે જોઈએ કે ડેરી પ્રોડક્ટ હોય તો તેની અંદર પનીર છે, તો પનીરમાં પણ ડિટર્જન્ટ વાળું દૂધ વાપરીને કે તેની અંદર પામોલીન નાખીને પણ આવી રીતે પનીરનું બગાડ કરતા હોય છે, કે જેનાથી કેટલા પણ એવા ગુજરાતવાસીઓ છે કે જે માંદા પડતા હોય, ઘણાના મૃત્યુ પણ થઈ જતા હોય ફૂડ પોઈઝનિંગના લીધે. તો આખા ફૂડ ડિપાર્ટમેન્ટને હું એવી અપીલ કરું છું કે આવી જેટલી પણ કોઈ રેસ્ટોરન્ટ છે તેમાં કડકથી કડક કાર્યવાહી થાય અને રેડ કરે. પણ બધાના ધ્યાનમાં છે કે અત્યારે કઈ રીતે ખાદ્ય સામગ્રી જે પણ કોઈ છે, ખાસ કરીને ડેરી આઇટમમાં ઘી છે, પનીર છે, બદલી પણ જેટલી પણ જે દૂધ છે, આવી બધી જે ખાદ્ય સામગ્રી આવતી હોય છે, બધાની અંદર મોટા પ્રમાણની અંદર જે છે આપણે ભેળસેળ જોવા મળી રહ્યું છે. આજે જે પણ કોઈ તંત્રમાં જવાબદાર છે એને હું માંગ કરવા માંગુ છું, વિનંતી કરવા માંગુ છું કે જેટલા પણ ખાદ્ય સામગ્રી, ખાસ કરીને ડેરી પ્રોડક્ટમાં જે ભેળસેળ થઈ રહ્યું છે એના પર નિયંત્રણ લાગવામાં આવે, જેના કારણે જે પણ કોઈ સ્થાનિક ત્યાં રહેતા હોય છે એ લોકોની બીમારીનો પ્રમાણ ઓછો થાય અને આમાં કંઈ પણ નિયંત્રણ લાવી શકે. જ્યારે અમારી આ મહાનગરપાલિકાની અંદર એક મહત્વનું ખાતું કહેવાય એવા ફ્રૂટ શાખા કહેવાય છે, એની અંદર ફ્રૂટ શાખાની અંદર એના અધિકારીઓ માંડીને કર્મચારીઓના પગાર ધોરણની તમે વાત સાંભળો તો તમને પણ નવાઈ લાગે. 1 લાખ રૂપિયાની માથેના પગાર ધરાવતા આવા અધિકારીઓ હોય છે. જ્યારે જામનગર શહેરની અંદર ગમે ત્યાં ચેકિંગ કરવા જાય ત્યારે માની લ્યો કે એ ભેળસેળવાળી વસ્તુ છે, તો એ ભેળસેળવાળી વસ્તુ લઈ, ઘી હોય કે અન્ય કોઈ ફરસાણ હોય, એ લઈ જાય, એમ કહી દે કે આમાં તમે ભેળસેળ વાપરી છે, લઈ જાય એટલે સીધું જ એને લેબમાં મોકલવાનું. એ ક્યાં જામનગર પાસે લેબ નથી. આ લેબની ચેકિંગ માટે ફ્રૂટ શાખા વડોદરા મોકલે, 6 મહિના પછી એનું રિઝલ્ટ આવે, ત્યાં સુધી દુકાનદારે કે જે ભેળસેળ કરી હોય એના પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. હા કહેવાથી નમૂનો આવ્યો કે હા તમે આ કર્યું તો એને દંડ સ્વરૂપે એને દંડ આપી દે છે. પણ આ ના થવું જોઈએ. મારું ખાસ કહેવાનું એવું છે કે તમે ભેળસેળવાળી વસ્તુ ઓન ધ સ્પોટને ખબર પડી ગયો તો ત્યાં ને ત્યાં એ દુકાનને સીલ મારી દેવું જોઈએ. અત્યારે પરિસ્થિતિ એવી છે કે કઈ વસ્તુમાં ભેળસેળ નથી, ટોટલ વસ્તુની અંદર ભેળસેળ છે. આજે સામાન્ય લારીવાળા હોય છે જે ફળ ફ્રૂટ વેચતા હોય છે ને, એની અંદર પણ ભેળસેળ કરે છે. તો હવે મારા ખ્યાલથી આપણું જામનગર તો ઠીક, પણ આખું ગુજરાત રહ્યું ને એ ભેળસેળમય બની ગયું છે. જેમ કે નકલી ઓફિસરો, નકલી બેંકો, નકલી પોલીસો, નકલી અધિકારીઓ, એ બધું નકલી હતું ને અત્યારે ખાદ્ય પદાર્થમાં પણ અત્યારે બધું નકલી આવવા માંડ્યું છે. દિવસે ને દિવસે આવી ભેળસેળવાળી વસ્તુ જે પબ્લિકના બાળકોના પેટમાં જાય છે,
ત્યારે અત્યારે તમે જોઈ રહ્યા છો કે હમણાં ઘણા સમયથી આ ગુજરાતની અંદર કેન્સરના બનાવો વધારેમાં વધારે બનતા જાય છે. આ ગંભીરતા જોઈને ખરેખર આરોગ્ય મંત્રી જે હોય કે જેના આના લગત અધિકારી હોય આ બધાને પૂરેપૂરું છે ને એક્શનમાં આવવું પડશે ને આવી ભેળસેળ વસ્તુઓ જ્યાં જ્યાં હોય એનું ચેકિંગ કરીને ઓન ધ સ્પોટ એકને સીલ મારશે તો બીજો પણ ભેળસેળીઓ છે એ બી જશે. કારણ કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે 6 મહિના પછી એના રિપોર્ટ આવે છે. રિપોર્ટ તાત્કાલિક જ ત્યાં નિર્ણય ને નિરાકરણ આવે ને એવું કરે ને તો જ આ ભેળસેળીઓ બી છે. બાકી કોઈને આમાં કોઈ જાતની બીક લાગતી નથી. પૈસાનું સેટિંગ કરીને એ ભેળસેળવાળી વસ્તુ પણ ચોખ્ખી કરી નાખતા હોય છે. ભેળસેળયુક્ત ખોરાક હોય કે નકલી પ્રોડક્ટ્સ, તેનો સીધો ભોગ સામાન્ય નાગરિક બને છે. જનતાનું સ્પષ્ટ કહેવું છે કે ભેળસેળિયા અને નકલખોરી કરનારાઓ સામે માત્ર દંડ નહીં પરંતુ કડક સજા થવી જોઈએ. કારણ કે આ માત્ર છેતરપિંડી નથી પરંતુ લોકોના જીવન સાથેનો મોટો ખેલ છે. લોકો કડક કાયદા, આકરા દંડ અને સતત દેખરેખની માંગ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર અને તંત્ર માત્ર કાર્યવાહી સુધી સીમિત રહે છે કે પછી ભેળસેળ કાળા કારોબાર પર કાયમી બ્રેક લગાવવા માટે વધુ કડક પગલાં ભરે છે. કેમેરામેન રોહિત સિંધી સાથે હું જગદીશ ખેતિયા, પ્રદેશ 24 ગુજરાતી, જામનગર. દેશભર અને ગુજરાત રાજ્યમાં જે રીતે ખાદ્ય પદાર્થો હોય તેમાં ભેળસેળના કિસ્સાઓ વધુ જોવા મળતા હોય છે. આવા ભેળસેળિયાઓ જે ઘી, તેલ કે અન્ય જે ખાદ્ય પદાર્થો હોય તેમાં ભેળસેળ કરતા હોય છે. ત્યારે આ બાબતે લોકો પાસેથી જ જાણીશું કે આ જે ભેળસેળ કરતા હોય તે આ ભેળસેળિયા ઉપર શું કાર્યવાહી થવી જોઈએ. તમે જેવી રીતે જાણો છો કે આપણા દેશનો લિટરસી રેટ ઓછો છે અને સ્વાસ્થ્ય સંબંધિત આપણી જે પર્સનલ વસ્તુઓ છે એની જે જાણકારી છે એનો અભાવ છે આપણામાં. તો મને નથી લાગતું કે કોઈ પણ ચકાસતું હશે અને એ ગરીબ માણસો બચારા જે સસ્તી વસ્તુઓ મળે છે એ લઈને ખાઈ લે છે. એટલે એ આપણી જવાબદારી છે, સરકારની જવાબદારી છે કે આવી વસ્તુઓ પર, આવા બધા તત્વો પર કંટ્રોલ રાખે. મારા હિસાબે સૌથી વધુ જવાબદાર તંત્ર કહેવાય. તંત્રે આવી બધી વસ્તુઓ પર લગામ લગાવવી જોઈએ અને તંત્ર ચાહે તો A1 ક્વોલિટીની વસ્તુઓ અને A1 ક્વોલિટીના ખાદ્ય પદાર્થો બધાને મળી શકે અને અમે તંત્રથી એવી ઉમ્મીદ રાખીએ છીએ કે આવતા વર્ષોમાં આના પર કંટ્રોલ આવી જશે. મેં જરૂર માનું છું કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડકથી કડક સજા થવી જોઈએ. આ ડાયરેક્ટ સ્વાસ્થ્ય સેવાને સંબંધિત વસ્તુઓ છે. કુપોષણનું રેટ જે છે એ આપણા ભારતમાં સૌથી વધારે છે અને એ બધું આ ગેરરીતિઓના લીધે જ થાય છે. મેં નકલી પ્રોડક્ટનો અનુભવ નથી કર્યો કેમ કે મેં સ્ટાન્ડર્ડ કંપનીમાંથી મંગાવું છું. પણ જે મેં કીધું તમને કે જે આપણા જેમને આ બધું વસ્તુઓનું એ નથી જ્ઞાન, એ બચારા લોકો સસ્તી વસ્તુ ખરીદી લે છે અને આમાં બચારા બીમાર થાય છે ને એવું બધું એમની જોડે થાય છે. તો મારા હિસાબે તંત્રે સજાગ રહેવું જોઈએ અને આવા બધા લોકો જોની સામે કડકથી કડક કાર્યવાહી કરવી જોઈએ. હા, સાચી વાત છે. કેમ કે સરકારી તંત્રનો ફૂલ સપોર્ટ હોય છે. એ કવરો લઈને બધું ચલાવી લેવા માંગે છે. એટલા માટે ભેળસેળિયા ગભરાતા નથી અને રાજકીય પક્ષો જે સત્તામાં છે તેમનું સમર્થન હોય છે. એટલે ભેળસેળ કરવામાં એ લોકો જરા પણ ગભરાતા નથી. લગાવવી જ જોઈએ કારણ કે એનાથી તેમને મૃત્યુ 3 વર્ષે કે 4 વર્ષે ભેળસેળના કારણે એમનું મૃત્યુ શક્ય જ છે. સામાન્ય બની ગઈ છે કે એમાં વહીવટી તંત્રનો ફૂલ સપોર્ટ છે. એટલા માટે ભેળસેળ થાય છે જ. હા, ચકાસીએ છે પરંતુ જે વ્યક્તિઓ ભણેલા નથી તેમને આ વસ્તુ વિશે જાણ હોતી નથી તો ભેળસેળવાળી વસ્તુઓ તે લોકો ખરીદી લે છે. 3 જવાબદાર છે. 3ની મિલીભગતને કારણે જ આ વસ્તુ શક્ય છે. જો કોઈ પણ વહીવટી તંત્ર કે એ લોકો ચેકિંગ સારી રીતે કરે તો આ શક્ય નથી. ના, ચેકિંગ થાય છે પણ કવરો લઈને બધું ચલાવી લેવામાં આવે છે. એના કારણે જ આ બધું શક્ય છે. જો આ ના કરીએ તો પોસિબલ નથી. આ જો કરીએ તો પોસિબલ નથી કે ભેળસેળવાળી વસ્તુઓ માર્કેટમાં અવેલેબલ હોય. ના, અમે નથી કર્યું અત્યાર સુધી કેમ કે અમે લોકો જ્યારે પણ જોઈને જ ખરીદતા હોય છે. સરકારી માર્કા થવી જ જોઈએ કારણ કે એના કારણે 3 કે 4 વર્ષે ભેળસેળવાળી વસ્તુઓ ખાવાથી મૃત્યુ જ પામે છે. તો એને હત્યાની કલમ લગાડવી જોઈએ અને સરકારે એના માટે ફૂલ પ્રયત્નો કરવા જોઈએ અને ચેકિંગ સઘન બનાવવી જોઈએ. બિલકુલ લાગે છે કારણ કે જે સજા થાય છે એમને સજા હોતી જ નથી. જે પણ કેસ થતા હોય છે આ વસ્તુઓ માટે તેને દબાવી દેવામાં આવે છે. પૈસા લઈને આખી સિસ્ટમ ઉપરથી લઈને નીચે સુધી પૈસા જ ખાય છે. પોલીસ હોય, તંત્ર હોય, કોઈ બી મોટા નાના જે પણ હોય એ લોકો પૈસા ખાઈને આ કેસને દબાવી જ દે છે. કોશિશ તો કરવી જ જોઈએ કારણ કે આ બધા દંડ, કાયદા, કાનૂન આપણા ભારતમાં છે જ, એના અમલ નથી થતા. આ કારણે બધા લોકો બેખોફ થઈ ગયા છે. એટલા માટે બધા
નિશ્ચિત થઈને આ બધું કામ કરે જ છે. હા, દૂધમાં મિલાવટ આવે છે, નકલી પનીર હોય છે, બધી વસ્તુમાં આવી રીતે કેમિકલના મિલાવટી જે લોંગ ટાઈમ વસ્તુ ચાલે એના માટે કેમિકલ મળવામાં આવે છે. એનામાં એવી રીતે બહુ બધી વસ્તુઓ છે. પનીર જેવું કીધું કે પનીર છે, દૂધ છે, હા ચકાસે છે. કારણ કે અમે ભણેલા પડેલા છે, પણ જે લોકો ભણ્યા પડ્યા નથી તેમને ખબર જ નથી પડતી કે આ વસ્તુમાં શું મિલાવેલું છે, અંદર શું મિલાવટ કરેલી છે. બધા જ લોકો જવાબદાર છે, કારણ કે બધા જ હળી મળીને આ બધું કામ કરે છે. ઉપરથી ધંધો કરે છે કંપની, ધંધો કરવા માટે પણ પૈસા આપે છે કે ભાઈ અમારી વસ્તુઓ ચલાવી લો. અને જે પૈસા ખાવાવાળા છે વેપારીઓ અને સિસ્ટમ પણ જે પૈસા ખાઈને બધું ચલાવી જ લે છે. હા, ગ્રાહકને જાગૃત કરવા માટે સિસ્ટમે કામ કરવું જોઈએ. એ લોકો કામ કરતા નથી એટલે ગ્રાહક વસ્તુઓ વેચે, સજા નથી થતી, કેસને દબાઈ દેવામાં આવે છે પૈસા લઈને. એટલા માટે નિશ્ચિત થઈને બધી વસ્તુઓ માર્કેટમાં વેચે છે. ત્યારે આ બાબતે જે ભેળસેડિયા હોય, જે ખાદ્ય પદાર્થો સાથે જે ચેડા કરતા હોય તેમના વિશે આપણે લોકો સાથે વાત કરી તો લોકોએ જણાવ્યું કે આવા ભેળસેડિયાઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને તેમને જે કાયદાકીય પ્રવૃત્તિ હોય તેમને પણ આ કાયદાનો પાઠ શીખવવો જોઈએ તેવું લોકોએ કહ્યું છે. ત્યારે આ બાબતે ખરેખર જે તંત્ર હોય કે જે પણ વિભાગ હોય, ફ્રૂટ વિભાગ હોય, તેમણે પણ આ બાબતે સજાગ થવું જોઈએ અને ચેકિંગ હાથ ધરવી જોઈએ અને આવા ભેળસેડિયાઓ સામે કાયદાકીય પગલાં લેવા જોઈએ તેવું લોકોએ જણાવ્યું છે. રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર. દેશભરમાં નકલી વસ્તુઓ ને લઈને સરકાર વહેલી તકે જાગે. પ્રદેશની વાચામાં જુઓ મુદ્દો. સરકાર આ ભેળસેળનો કાયદો બનાવ્યો છે, પણ ભેળસેળના કાયદાના મુજબ વેપારીઓ અને મોટા મોટા ઉદ્યોગપતિઓ તે આ કાયદાને ગોળીને પી ગયા છે. ઘણીવાર આપણે ગુજરાતના રાજ્યમાં અને બીજા બધા ઘણા રાજ્યોમાં જોવા મળતા હશે કે ઘી નકલી પકડાતું હશે, પનીર છે, માખણ છે, પછી ખાવાની જે ચીજ વસ્તુ છે, જીરું છે, વરિયાળી છે, એ ઘણી બધી એટલી બધી જે ચીજ વસ્તુ છે, એટલી બધી નકલીનું જે ઉત્પાદન પ્રોડક્શન થવા માંડ્યું છે કે કઈ એની વાત નથી. જોવા જોઈએ તો દવાની અંદર ઇન્જેક્શન પણ ઘણી બધી નકલી બધું જોવા મળતું હોય છે. ઘણીવાર નકલી દવાનું બનાવટનું પણ પ્રોડક્શન થતું હોય, પણ સરકાર આ બાબતે કોઈ ધ્યાન લેતી નથી. સરકારે મોટી મોટી બ્રાન્ચો જેમ કે ફૂડ ઇન્સ્પેક્ટરો નિમણૂક કરવામાં આવેલી છે, એજન્સીઓના દવા માટે પણ માણસો અધિકારીઓ એજન્સી મૂકી છે, પણ છતાં સરકાર આ બાબતે કામગીરી નિષ્ક્રિય છે. જે સરકારે કામગીરી કરવી જોઈએ, જે આ ભેળસેળીઓ છે, દવામાં લગતા ભેળસેળ લગતા છે, એ બાબતે સરકાર કોઈ બાબતમાં એક્શન લેતી નહીં. સરકાર ફક્ત ફરિયાદ કરીને, દંડ કરીને આરોપીને છોડી મૂકવામાં આવતા હોય છે. એટલે વેપારીઓ અને આવા મોટા મોટા જે ઉદ્યોગપતિઓ કે જે બધા જે નકલી ધંધા મોટા કરતા હોય છે, આ લોકોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી. એટલે એટલા માટે સરકારને મારી રજૂઆત એટલા માટે છે કે આ ભેળસેળ બાબતના કાયદો કડક બનાવવાની જરૂર છે. તેમજ કડક તો કાયદો ઠીક છે, પરંતુ સજા તથા દંડ પણ બમણી કરવાનો દંડ કરે અને સજા કરે અને એનો ધંધો કે વેપાર એનું લાયસન્સ પણ રદ કરી દે એવી મારી માગણી સરકાર પાસે છે. અને સરકાર આ બાબતે ખાસ જાગૃતતા થાય અને આ બાબતે જરૂર પડે તો ટીવીના માધ્યમથી અને જાગૃતતા નાગરિકોને ફેલાવે એવી પણ એક મારી રજૂઆત છે. બીજું કે ભેળસેળ તો હવે જેમ જેમ દિવસે એટલું બધું વધ્યું છે, દૂધની અંદર પણ દૂધ નકલી બનાવટી જોવા મળતી હોય છે. ઘણીવાર વસ્તુઓ હવે આમ નાગરિકો શું ખાવું પીવું જો વિચાર કરતા પેલા વિચારે કે વસ્તુ સારી છે, ખરાબ છે, પ્રોડક્શન કેવી છે, એ બાબતે પણ સરકારે FSI ની અંદર જે સુધારો કરીને કે જે વસ્તુ સારી કન્ટેન્ટ હોય, જરૂર પ્રમાણે તે બહાર પ્રોડક્શનમાં વસ્તુ છાપે તો જેથી પબ્લિકને વસ્તુ ખ્યાલ આવે કે ભાઈ આ વસ્તુમાં કેટલી ક્વોન્ટિટી કઈ વસ્તુ કઈ નાખવામાં આપવામાં આવેલી છે. એવું તો નથી, પણ ભેળસેળ એટલું બધું પ્રમાણ તો દિવસે દિવસે વધી જ રહ્યું છે કે સરકાર આ બાબતે આંખ આડા કાન થઈ રહ્યા છે. કેમ કે વેપારીઓ પણ મન ફાવે એમ બધી વસ્તુઓ ભેળસેળ કરવાની ચાલુ રાખી છે. સરકારે ભલે ફૂડ ઇન્સ્પેક્ટર દરેક વિભાગમાં જે એજન્સી ઊભી કરી છે, પણ જ્યાં દરોડા પાડવા છે ત્યાં કોઈ દરોડા પાડવામાં આવતી નથી. અને જ્યાં કામગીરી કરવાની હોય, માની લો કે ઘણીવાર કોઈ પૂનમ હોય કે એવા તહેવાર પ્રસંગો હોય ત્યારે એવા સંજોગોની અંદર ફૂડ ઇન્સ્પેક્ટરો તપાસ કરવા માટે વસ્તુઓની ચીજો તપાસ કરવા છે. તે સિવાય ફૂડ ઇન્સ્પેક્ટર આ બાબતે કોઈ તપાસ કરવા જતા નથી. એટલે જ્યારે એમને કોઈ લાગે કે કોઈ બનાવ ઘટના મોટી બની છે ત્યારે નથી. હા, એ પણ હવે એવું થઈ ગયું છે કે બદામ, કાજુ વસ્તુ કે માણસે શું ખાવું છે, પોતાના પ્રોટીન માટે કે કેલ્શિયમ માટે કે એના હેલ્થ સારું રહે તો કઈ વસ્તુ ખાવી કે જેથી નાગરિકોને એ પણ ખ્યાલ નથી કે દરેક વસ્તુ ક્વોન્ટિટી ખરાબ છે કે વસ્તુ સારી છે, એ પણ કોઈ ખ્યાલ આવી શકતો નથી. હવે એમાં કેવું છે કે અત્યારે ગવર્મેન્ટની અંદર ખરેખર ગવર્મેન્ટે આ વસ્તુ કરવાની હોય, પણ છતાં અત્યારે એટલી બધી વસ્તુઓ જે ભેળસેળ થાય છે એમાં બદામ, કાજુ, રાઈ
પછી તલ, પછી અમુક ખાદ્ય વસ્તુની અંદર છે, પછી દૂધમાં, પછી એમાં આપણે આવે છે મલાઈ, પછી ઘી, આ બધામાં ભેળસેળ થાય છે. પનીરમાં થાય છે. પછી અમુક બધી એટલી બધી વસ્તુઓ છે કે જેમાં કોઈ વસ્તુની એ નથી. ગવર્મેન્ટ આના માટે કોઈ જાણે છે છતાં પણ કોઈ પગલું ભરતા નથી. પણ આવા લોકોને કોઈ દંડ કે કોઈ જોગવાઈ વધારે પડતી કરે તો પબ્લિકને જરા રાહત રહે. એમાં કેવું છે કે આ ગવર્મેન્ટ જાણે છતાં કોઈ એનું પગલું વધારે પડતું ભરતા નથી. પણ હવે પછી જે કોઈ પકડાય એને જોગવાઈ સહેજ વધારે કરે, દંડ કે, તો આ વસ્તુ થોડી બંધ થવાની શક્યતા રહે. એ કામ કરે, પણ હવે શું છે કે હવે કેવી રીતે આ તો કેવું કે વસ્તુ જરા તમને કે હા તમારું પગલા ભરીએ ના ભરીએ, પણ પછી એનો કોઈ નિવારો આવતો નથી. એ કેમ નિવારો નથી આવતો એ કઈ ખ્યાલ નથી આવતો. પણ ખરેખર જે પકડાયો હોય એને ગુનાહી રીતે વધારે સજા થાય એવી પબ્લિક ઈચ્છે છે. રાજ્યમાં અને દેશભરમાં ડુપ્લિકેટની બોલબાલા. પ્રદેશ 24 ગુજરાતીએ પ્રદેશની વાચામાં ઉઠાવ્યો આ મુદ્દો. ગુજરાતમાં ડુપ્લિકેટ વસ્તુઓ જીરું, ઘી, મધ, દહીં, માખણ, કાજુ, બદામ, ઈનો જેવી કેટલીય વસ્તુઓ, પનીર, માવો જેવી અનેક વસ્તુઓ હાલ ડુપ્લિકેટ મળી રહી છે. ડુપ્લિકેટ કચેરીઓ પણ અહીંયા જોવા મળી રહી છે. તો આણંદવાસીઓ કહી રહ્યા છે કે જે આ ડુપ્લિકેટ જે વસ્તુઓ વેચનાર હોય કે ઉત્પાદન કરનાર હોય તે વ્યક્તિઓ ઉપર સરકારે લગામ લગાવવી પડશે. સરકારે દંડની જે જોગવાઈ છે તે વધારવી પડશે. ક્યાંક ને જે સજાની જોગવાઈ છે તે પણ આને લઈને વધારવી જોઈએ, જેથી જે આ નકલી દારો ઉપર લગામ લગાવવામાં આવે. પ્રદેશ 24 ગુજરાતી, નિખિલ ભટ્ટ, આણંદ. ગુજરાતની અંદર જે ભેળસેળ કોઈ પણ વસ્તુમાં, જેમ કે દૂધ, દહીં, શાકભાજી હોય, કોઈ પણ વસ્તુ હોય તેમાં ભેળસેળ અત્યારે હાલ જોવા મળતી હોય છે. તેને લઈ અને લોકો ખૂબ જ બીમારીનો સામનો કરતા હોય છે. ત્યારે ભેળસેળને લઈ અને અનેક લોકોને કેન્સર જેવી મહામારી જેવી મોટી બીમારીથી પીડા સહન કરવી પડતી હોય છે. ત્યારે હોસ્પિટલો અત્યારે ચિક્કાર જોવા મળી રહી છે. ત્યારે લોકો સાથે સીધી જ વાત કરશું કે ખાસ કરીને જે ભેળસેળ કરતા લોકો ઉપર કઈ રીતે તવાઈ મચાવી શકાય. ભેળસેળનું એટલું બધું પ્રમાણ વધી ગયું છે તે શું કરે છે સરકાર ખબર નથી પડતી. એનું કારણ છે કે આજે ભેળસેળથી કેન્સર, દૂધમાં ભેળસેળ, ઘીમાં ભેળસેળ, કેન્સર જેવા રોગો થાય છે. હોસ્પિટલના ખર્ચ પોહાતા નથી. પબ્લિકને જાવું તો ક્યાં જાવું, ખાવું તો શું ખાવું. એનું કારણ છે કે આજે દૂધ પીવો તો દૂધમાં ભેળસેળ. હમણાં જ થોડો સમય પહેલા પકડાયેલું, એનું પણ કોઈ એક્શન લીધા નથી સરકારે. તો આ દૂધને ઘીના ભેળસેળ કરે એમની કોઈ આકરી સજા છે કે નહીં? માણસ માટે જીવવાનું જોખમ છે. કારણ સરકાર શું કરી રહી છે? હા છે, એનું કારણ છે તે આ એટલી ભેળસેળ છે. દવાઓ છંટકાવ એને લઈને કેન્સર થાય છે. કેન્સરમાં અહીંયા હોસ્પિટલો ધમધમાટ છે. રોગો મને પૈસાથી પહોંચી નથી શકાતો. એક તો આવક ટૂંકી હોય, કેન્સર જેવા દર આખું ફેમિલી પતી જાય છે. એ પનીરમાં તો કેટલું ખરાબ તત્વો મેળવીને કરે છે, જેથી ખાઈને લોકો આનંદમાં રહે છે. એમને ખબર નથી કે હું કેન્સરને નોતરી રહ્યો છું, હું આમાં ખાઈને મરી જાઉં. હા, અહીંયા જુનાગઢની અંદર 4 હોસ્પિટલ છે કેન્સરની સારવાર. તમે જાઓ ત્યાં ટ્રાફિક જુઓ, ત્યાં ગરીબ માણસ છે બિચારો દવામાં પહોંચી નથી શકતો. મા કાર્ડમાં કેટલો યુઝ થાય, પણ એ મરવા હાટું મા કાર્ડ લેવાનું છે. એના કરતાં એ જ બંધ કરો ને. આ ભેળસેળનું સરકાર જાગે અને આ ભેળસેળ બંધ કરાવે તો લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે અને પૈસે પણ સુખી થશે. આકરામાં આકરી સજા થવી જોઈએ. જ્યારે પણ કોઈ પકડાય ત્યારે એવી સજા હોવી જોઈએ એને જામીન પણ ના મળવા જોઈએ, તો જ આને બીક લાગશે. બાકી તો શું છે, ઉપર જઈને પૈસાના સેટિંગ કરી ને છૂટી જાય છે ને એને પાછો ઉત્સાહ જાગે કે મારે આ કરવું જ જોઈએ. ભેળસેળ જે જોવા મળી રહી છે, હવે એના વિશે તો કહેવાનું એવું છે કે ખાદ્યની લગભગ તમામ જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે
જેમ કે દૂધ છે, ઘી છે, પનીર છે, પછી આ માખણ જે કઈ લોકો લાવે છે ઈ છે, આ બધી વસ્તુમાં અત્યારે હાલ ભેળસેળ આવે છે. 100% ભેળસેળનું જો ખાવાનું ખાય છે જે બધા નાના છોકરાઓ ખાય, વડીલો ખાય, અને ઇફેક્ટ બહુ થોડાક લાંબા ટાઈમે જોવા મળે છે. જેમ કે સમજી લો 2 વર્ષે, 3 વર્ષે, 5 વર્ષે એના લીધે કેન્સર થાય છે, અટનવા બીજા રોગો થાય છે, કોઈને કિડનીની તકલીફ થાય છે, કોઈને લીવરની તકલીફ થાય છે, બરાબર. એના હિસાબે હાલ અત્યારે લગભગ બધી કેન્સર હોસ્પિટલમાં આપ સર્વેમાં જોવો તો બધી કેન્સર હોસ્પિટલમાં 15, 20, 25 રોજના લગભગ જુનાગઢ જિલ્લાનું કહું ને તો ઓછામાં ઓછા 25 થી 30 કેસ થતા હોય છે અત્યારે. 100% વધારેમાં વધારે કોઈ કેમિકલનો, કોઈ પાવડરનો આનો ઉપયોગ થાય છે, અને એટલી માત્રામાં થાય છે કે જે માત્રા એમાં એટલી હોવી ન જોઈએ. જે કાંઈ માત્રા એમાં લિમિટેડ કરેલી હોય એટલી માત્રામાં એનો ઉપયોગ થવો જોઈએ, પણ એટલો થતો નથી. એથી વધારે થાય છે, એના લીધે આ બધા ઇફેક્ટ જોવા મળે છે. શું કરવું જોઈએ? આના માટે તંત્રએ એ કરવું જોઈએ કે લિમિટેડ દર 3 દિવસે કે 5 દિવસે કે એનો કોઈ ફિક્સ ટાઈમ ન હોવો જોઈએ, કે ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ જઈને એક સેમ્પલ લઈને એની લેબોરેટરી કરવી જોઈએ. લેબોરેટરીમાં કેટલી માત્રામાં આવે છે, જે લિમિટેડ માત્રામાં આવે છે કે એથી વધારે આવે છે, આ તંત્રને ચેક કરવું જોઈએ. સેમ્પલ તો લેવામાં નથી આવતા. 100% છે. ક્યાંક ને ક્યાંક સમજી લો કે સેમ્પલ લેવામાં નથી આવતા. એનું કારણ એવું છે કે કોઈ અમુક સત્તા અધિકારીઓ, અમુક એની વાહે જે પીડબળ હોય એના હિસાબે સેમ્પલ લેવામાં ન આવતા હોય, અને અહીંયા આ મામલો પૂરો થઈ જતો હોય. ઘણા લોકોને આનો ભોગ બની છે. 100% ઘણા લોકોને, એટલે એક તો અત્યારથી નાના બાળકોથી જ આપણે વાત કરીએ. આપણા નાના બાળકો છે, સમજી લો ઘેરે ઘેરે ક્યાંય સમજી લો કોઈને ગાય ભેંસ હોતી નથી. આપણે જ છે અત્યારે અમૂલ છે કે અહીંની કોઈ લોકલ બ્રાન્ડ છે કે બધી દૂધ છોકરાઓને આપણે પીવડાવતા હોય, એ નાનપણથી ચા દૂધ પીતા હોય, કોઈ બોલ મીઠા પીતા હોય, તો ત્યાંથી જેને ઇફેક્ટ ચાલુ થાય છે. આપણાને જેટલી નથી થતી એટલી છોકરાઓને થાય છે. ખાસ કરીને ભેળસેળ બાબતની જો વાતચીત કરીએ તો ભેળસેળની અંદર દૂધ, ઘી, પનીર તેમજ શાકભાજી તેમજ અન્ય આઇટમોની અંદર પણ ભેળસેળ વધી ગઈ છે. આ ભેળસેળના કારણે કેન્સર જેવા ભયંકર રોગો સામે આવી રહ્યા છે, નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધી. તો આ ક્યારે અટકશે? કરીને જે શાકભાજી છે, જે ખેતી લાયક જે પાક તૈયાર થાય છે તેની અંદર પણ ભેળસેળ થાય છે, કેમિકલો વપરાય છે, ઇન્જેક્શનો મારીને તૈયાર થાય છે. તો આ રોગચાળો અતિ ભયંકર રીતે વધી રહ્યો છે, અને આના માટે સરકાર શું નિર્ણય લેશે એ નિર્ણય લે તે વહેલામાં વહેલી તકે લે, જેથી કરી અને આવા ભયંકર રોગો થતા અટકે. આજે જુનાગઢની જો વાત કરીએ, જુનાગઢ જિલ્લાની જો વાત કરીએ તો કમસે કમ 1500 થી 2000 જેટલી હોસ્પિટલો જુનાગઢની અંદર કાર્યરત છે. એમાં કેન્સરના રોગો જેવી ઘણી હોસ્પિટલો જેની અંદર સારવાર કરે છે. તો આ ભેળસેળ જો બંધ થાય તો વહેલામાં વહેલી તકે પ્રજા સુખી અને નિરોગી રહી શકે. હવે જુનાગઢ સિવાય આ ગુજરાત, આખા ભારતની અંદર જે ભેળસેળ થાય છે એ ભેળસેળ જો બંધ થાય તો આ બધા રોગો નિયંત્રણમાં આવી શકે. અને એના માટે સરકાર શું કરે છે, શું કરવાની છે, એનો કંઈક નિર્ણય લે, જેથી કરીને આવા ભયંકર રોગો સામે ન આવે. પ્રદેશ 24 ગુજરાતી યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. તો આ હતી અમારી વિશેષ રજૂઆત. પ્રદેશની વાચા અને ભેળસેળિયા અને નકલખોરો પર લગામ કેમ લગાવી શકાય તે મામલે આપ શું માનો છો, ને આ મામલે આપ અમને અમારી યુટ્યુબ ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ પર કોમેન્ટ કરી જણાવી શકો છો. ફરી મળીશું નવા વિષય સાથે પ્રદેશની વાચામાં. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.